વલ્લભાથી શીખી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલે આપણે ભગવાન દ્વારકા પધાર્યા. હવે આગળ અજાત શત્રુપૂત નામ ગોપીઠ થાય મધુદ્વિષ પરેભ્ય સંગતિ સ્નેહાત ભાયુક્તમ ચતુરંગણી. અર્થ: શત્રુઓની શંકાથી રાજા યુધિષ્ઠિરને સ્નેહપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની રક્ષા માટે ચતુરંગી સેના સાથે મોકલી. અજાત શત્રુ એટલે રાજા યુધિષ્ઠિર, જેમના કોઈ શત્રુ નથી. જેને કોઈ શત્રુ ન હોય એને કહેવાય અજાત શત્રુ. આમ છતાં પોતાના નામથી વિપરીત તેમણે શત્રુની શંકા કરી. હવે ઠાકોરજીને કોણ મારવાનું છે? પણ પ્રેમ ભાવ એવો છે. આપણે નહીં, ઘણીવાર ઠાકોરજીને એમ થાય કે જોજો ખીર ગરમ ન હોય, ઠાકોરજીને મુખારવીને બળી જાય. તો જો આપણે એમાં ભગવાનને થોડું એવું હોય તો ભગવાન કે હવે અહીં રહેવું નથી, હવે આ મને પુત્ર ભાવે નથી ભજતી, હવે આ ભગવાન માનવા માંડી. ઓલી ડોસી વાંદરા આવતા હતા એટલે ઠાકોરજી બીતા હતા, એટલે કે વાંદરાથી બીઓ છો, કંસને તો માર્યો ત્યારે કાંઈ. ઠાકોરજી વયા ગયા. એ કે બસ હવે તારે એ કંસનો ને એ ભાવ છે ને, હું તારા પુત્ર ભાવે રહેતો હતો. તો અહીંયા ઠાકોરજીમાં શંકા કરવાની જરૂર નહોતી, પણ પ્રેમ ભાવ છે કે મારા પ્રભુને ક્યાંક રસ્તામાં શ્રમ ન પડે. તેનું કારણ ભગવદ ઈચ્છા જ છે. યુધિષ્ઠિર જ્ઞાનયુક્ત સ્વભાવવાળા છે, છતાં એમણે શંકા કરી. મધુદ્વિષ ભગવાન મધુ દૈત્યનો વધ કરનાર છે, એટલે ભગવાન માટે આવી શંકા કરવાની જરૂર ન હતી. આમ છતાં યુદ્ધમાં માર્યા ગયેલાના બાંધવો ભગવાનના દુશ્મન થઈ જાય અને ક્યાંક માર્ગમાં વિઘ્ન ઊભું કરે તો એવી શંકા થવાથી યુધિષ્ઠિરે ચતુરંગી સેના મોકલી. ચતુરંગીણી રથસ્વર્ય પાદ તેરુપાત એટલે હાથી, ઘોડા, રથ અને પૈદળવાળી સેના. આ બધા સમયમાં કૌરવો અને યાદવો મળીને એક સાથે રહ્યા હતા. હવે બંને જુદા જુદા થઈ ગયા અને પોતપોતાના સ્થાનમાં ગયા. અથ દુરાગતાન સૌરી કૌરવાન વિરહાતુરાન. બહુ પગ દુખે જ નહીં. સન્નિવર્ત્ય દ્રઢમ સ્નિગ્ધાન પ્રાયાસ નગરેમ પ્રિયમ. અર્થ: વિરહથી દુઃખી મનવાળા અને દ્રઢ સ્નેહવાળા કૌરવો ભગવાનને દૂર સુધી વળાવી પાછા વળ્યા. ભગવાન પોતાના પ્રિય સાથીઓ સાથે દ્વારકા જવા રવાના થયા. સુબોધિની પાંડવો અને યાદવોના સાથે રહેવામાં અને જુદા પડવામાં ભગવાન જ કારણરૂપ હતા. દરાગતા પાંડવો ભગવાનને વળાવવા ઘણે દૂર સુધી આવ્યા. સૌરી ભગવાન માટે સૌરી પદ વાપરી લૌકિક સંબંધની દ્રઢતા બતાવી શૂર પાંડવોના માતામહ નાના થાય અને ભગવાનના પિતામહ થાય એટલે બંને એક જ છે. પાંડવો દૂર સુધી આવવાને લીધે દુઃખી ન હતા, પણ આતુર હોવા છતાં ભગવાન સાથે દ્વારકા જવું ઉચિત ન હતું. માટે આતુર પાંડવોને હસ્તિનાપુર પાછા મોકલી ભગવાન પોતાના પ્રિય સાથીઓ સાથે સ્વનગરી પોતાની રાજધાની દ્વારકા જવા પધાર્યા છે. વિરહથી આટલા બધા આતુર હતા તો પાંડવો ભગવાનને છોડી ઘરે પાછા કેમ આવ્યા? વિરહાતુર પોતાના પ્રિય પાત્રને છોડતો નથી. તો કહે છે આવી શંકા ન કરે, કારણ કે પાંડવોને ભગવાનમાં સ્નેહ હતો. આવો ગાઢો સ્નેહ જલ્દી નાશ પામતો નથી. આપણો દીકરો અમેરિકા જતો હોય, આપણી સાથે 22 વર્ષ રહ્યો હોય, તો આપણે એને પ્લેન ઉપર મૂકીને પાછા આવીએ જ છીએ ને. આપણે ભેગા નથી જતા, કારણ કે આપણો સ્નેહ એનામાં ગાઢ છે, એને આપણે ભૂલવાનું નથી.
એનો પ્રેમ એટલો બધો છે આપણા ઉપર ને આપણને એના ઉપર કે આપણે એને એક ક્ષણ પણ ભૂલવા નથી. એમ ઠાકોરજી ઉપર પાંડવોને એટલો પ્રેમ હતો અને પાંડવોને ઠાકોરજી ઉપર એટલો ગાઢ પ્રેમ હતો કે બે એકબીજાને ભૂલવાના નહોતા. ભગવાન દ્વારકા જતા માર્ગમાં જે દેશોમાંથી પસાર થયા એનું વર્ણન 2 શ્લોકથી કરે છે. કુરુ જાંગલા પાંચાલ્યા છુનસેનાન સયામુનાન બ્રહ્માવર્ત કરુક્ષેત્રમ મત્સ્યાન સારસ્વાતનથ મરુદંકૈમ સૌભિરાભિરયો પરાન આનવર્તાન ભાર્ગવરા પાછાત વાહો મનાર. અર્થ: કુરુ, જાંગલ, પાંચાલ, યમુનાજી આસપાસનો સુરસેનનો પ્રદેશ, બ્રહ્માવર, કુરુક્ષેત્ર, મત્સ્ય અને મરુ પ્રદેશ તેમજ ધન્ય પ્રદેશને પાર કરતા ધન્વ પ્રદેશને પાર કરતા સૌવીર અને આભીર પ્રદેશની અંતર્ગત આવેલા આનર દેશમાં ભગવાન પધાર્યા. ત્યાં પહોંચતા સુધીમાં ઘોડામાં પણ થોડા ઘણા થાકી ગયા હતા. સુબોધિનીજી: કુરુ જાંગલ એટલે હસ્તિનાપુરનો વિસ્તાર. પાંચાલ દેશનો વિસ્તાર ત્યારે આજે છે તેવો ન હતો, માટે માર્ગમાં આવેલા પ્રદેશોના નામ કયા છે. સુરસેનના પ્રદેશને વટેશ્વર કહે છે. તે ઉપરાંત યમુનાજીના સામે કિનારે આવેલા પ્રદેશો, તે પછી કુરુક્ષેત્ર, સરસ્વતી અને દ્વેષદત્તાની વચ્ચે આવેલા પ્રદેશને બ્રહ્માવટ કહે છે. મત્સ્ય એ વિરાટ રાજાનો પ્રદેશ હતો. એના પછી સરસ્વતીના કિનારા ઉપરનો અંબિકાની આસપાસનો મરુભૂમિ એટલે રણ પ્રદેશ. ધનવામાં એટલે પાણીનો અભાવ. મૂળ શ્લોકમાં અથપદ મૂકી રેતાળ ભૂમિનો ભેદ બતાવવામાં આવ્યો છે. સૌબીર એટલે સોરઠ, આભીર એટલે કુંતીપુરનો પ્રદેશ. એનાથી થોડે દૂર દ્વારકાની પાસે આનર પ્રદેશ છે, ત્યાં ભગવાન પધાર્યા. અહીં સુતજી મહારાજ જૂના દાયસોના નામ કહેવા લાગ્યા ત્યારે સૌનક ઋષિ અકળાવા લાગ્યા. એ જોઈને સુતજીએ ભાર્ગવ એમ સંબોધન કર્યું. ભૃગુવંશી હોવાથી આપ આમ અકળાવ તે સ્વાભાવિક છે, પણ ભગવાન તે દેશોમાં પધાર્યા હતા માટે કહું છું. એક જ દિવસમાં આટલે દૂર ગયા છતાં ઘોડાઓ થોડા ઘણા થાક્યા હતા, એકદમ થાક્યા ન હતા. એક જ દિવસમાં આટલો લાંબો પ્રવાસ કેવી રીતે થાય? એવી શંકાના ઉત્તરમાં વિભુ પદ મૂક્યું છે. ભગવાન સર્વસમર્થ છે, એમના માટે કોઈ પણ કાર્યની સિદ્ધિ અશક્ય નથી. ભગવાન જ્યાં જ્યાં પધાર્યા ત્યાં એમનું પૂજન કર્યું. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरजू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ બ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના केरो શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન
સબ જુગમાં જ અંધેરો ભરોસો દ્રઢ ન ચરણ કેરો સાધન ઓર નહીં આકલી જાસો હોય નિવેરો સુર કા કહે દ્વિવિધ આંધરો બિના મૂલ કો ચેરો ભરોસો દ્રઢ ન ચરણ દ્રઢ ન ચરણ દ્રઢ ન ચરણ કે શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. આ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.